ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે। દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતને માફક આવશ્યક સુવિધા ઉપલબ્ધ નથી। માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે। કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે। તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી। તદુપરાંત યાર્ડમાં સુરક્ષાના દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાઓનો સમાવેશ થાય છે। તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે। આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે। યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા છે, એમાંથી માત્ર 30% કેમેરા જ અત્યારે ચાલુ છે અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી, કોઈ ડીવીઆર સેટ નથી। ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને, અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી। ક્યારે કેમેરા બંધ થાય છે, ક્યારે સોર અંદર ઘૂસી જશે, ક્યારે કેમેરા કોઈ દારૂની મહેફિલ વાળા આડાવડા કરી નાખે છે। આ બધું એનો વિષય છે। સેક્રેટરીને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટીને સૂચના આપવી જોઈએ, જે આપતા નથી। ચેરમેન અમારા છે, માણસ તરીકે સારા છે, પણ બહુ હાવ નિષ્ક્રિય છે કે આવી 2-4 કલાકના જતા રહે। આવનારમાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ અહીંયા છે તો એમાં બીજામાં અપડેટ કરશું કેમેરા વધારાના, અને બોર્ડની સાથે મંજૂરી કરીને અમે અપડેટ કરશું। અને માર્કેટ યાર્ડ ભાવનગર જિલ્લો છે ને આજુબાજુના ગામડાઓમાંથી જે ખેડૂતો માલ લઈને આવતા હોય એની સુરક્ષા માટે આ બધે અમે કરેલ છે।